કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું મમરાની ચીકી। તેના માટે મેં એક કડાઈમાં મોટી ચમચી ભરીને ઘી લઈ લીધું છે અને એક વાટકો ગોળ સમારીને લઈ લીધો છે। તમારે એક વાટકો ગોળ લીધો હોય તો 3 વાટકા ભરીને મમરા લઈ લેવાના। તે માપ આપણું કમ્પ્લીટ અને બરાબર છે। આપણા ઘી ગરમ થાય પછી તેમાં આપણે પાયો કરીશું। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવા હોય તે પ્રમાણે તમારે આ રીતનું માપ લઈ લેવાનું। આપણું ઘી ગરમ થઈ જાય પછી તેમાં આપણે ગોળનો પાયો કરીશું। ગોળનો પાયો આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું। પાણીમાં નાખીને આપણે ચેક કરીશું કે આપણો ગોળ થયો છે કે નહીં। જ્યાં સુધી આપણો ગોળ કાચ જેવો તૂટે ના ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાનો છે। આપણો ગોળ રેડી થઈ ગયો છે। આપણે તેમાં મમરા નાખીશું। મમરા નાખીને તમારે જલ્દી તેને હલાવી લેવાનું। આ પ્રોસેસ તમારે જલ્દી કરવાની। પછી તમારે એક ઘી લગાવેલી થાળીમાં બધું મિશ્રણને નાખી દેવાનું અને સરસ એવું વાટકીની મદદથી પ્રેસ કરીને ફેલાવી લેવાનું। આપણી મમરાની ચીકી રેડી છે। તેને કટ કરી લઈશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। તમારો ધન્યવાદ। જય માતાજી।